હવે આપણા બધા જોડે ક્યાંક ને ક્યાંક 2 વ્હીલર 4 વ્હીલર કે પછી ટ્રેક્ટર કે કોઈ પણ વ્હીકલ તો હોવાનું જ, અને આ વ્હીકલ લઈને આપણે બહાર નીકળીએ એટલે ઘણીવાર આપણા અલગ અલગ મેમો ફાટતા હોય છે. પોલીસવાળા આપણને ઊભા રાખે ને કહે કે તમારી જોડે હેલ્મેટ નથી, તમારી જોડે સીટ બેલ્ટ નથી પહેરેલો તમે. એના સિવાય ઘણા બધા કાયદાઓ આપણી પર લાગુ પડતા હોય છે. પણ તમને ખબર છે આપણે ત્યાં જે મોટર વ્હીકલ એક્ટ છે ને એના અંતર્ગત કેટલીક કલમો એવી છે કે જે તમે રોજ અજાણતા કેટલી વાર તોડતા હશો. સારું થયું કે હજુ સુધી પોલીસે તમને પકડ્યા નથી, નહીં તો તમને મોટો દંડ થઈ શકે છે. તો કઈ છે આવી કલમો એના વિશે જણાવીશું તમને આજના વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઇન્ફોર્મેશન વિથ મહેશ માધ્યમ ઉપર અને હું છું મહેશ રાજગોર. ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ લાગુ છે અને આ એક્ટ અંતર્ગત જે છે આખા ભારતની અંદર અલગ અલગ વાહનોને લગતા કાયદા બનાવવામાં આવ્યા છે. હવે જે મોટર વ્હીકલ એક્ટ છે એટલે કે જે ટ્રાન્સપોર્ટેશન અને હાઈવેનો જે ભાગ છે એ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં આવે છે. એટલે કેન્દ્ર સરકાર જો કોઈ કાયદો બનાવે છે તો એની અંદર ચેન્જીસ રાજ્ય સરકાર કરી શકે છે. અને એવી જ રીતે આપણે ત્યાં જ્યારે છેલ્લી વાર કેન્દ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો હતો અને દંડની અંદર મોટો વધારો કર્યો હતો, એના પછી ગુજરાત સરકારે તમે જોયું છે કે પ્રમાણસરમાં ઓછો દંડ રાખ્યો હતો. 500 રૂપિયા 1000 રૂપિયા એવો દંડ આપણે રાખ્યો હતો. 5000 10,000 એવો દંડ આપણે નહોતો રાખ્યો. તો હવે એટલા માટે થઈને હજુ પણ આપણે ત્યાં કેટલાક એવા કાયદાઓ છે કે જેના વિશે તમે અજાણ છો. આપણે ત્યાં ઘણા લોકો એવા હોય ને એમને વાર ઘડીએ હોર્ન મારવાની બહુ ઈચ્છા થતી હોય, એટલે આપણે ત્યાં ઘણા બધા નો હોન્કિંગ ઝોન હોય છે, તેમ છતાં એ લોકો હોર્ન મારે જ રાખતા હોય, કન્ટિન્યુઅસલી બીજાને હેરાન કરે એ રીતે. તો આની માટે થઈને પણ આપણે ત્યાં મોટર વ્હીકલ એક્ટની અંદર જોગવાઈ છે. મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 194 એપ મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હોર્ન જે છે એને કન્ટિન્યુઅસલી નીડલેસલી એટલે કે કોઈ પણ કારણ વગર વગાડ કરે છે અથવા તો એવા ઝોનની અંદર એ વ્યક્તિ હોર્ન વગાડે છે કે જે ઝોનની અંદર હોર્ન વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે, કારણ કે કોઈ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય તો એ જગ્યામાં નો હોન્કિંગ ઝોન હોય છે. એ જગ્યાએ જો કોઈ હોર્ન વગાડે છે અથવા તો એવો કોઈ ગેસ એવું ખોટું કટિંગ કરે છે અને વધારાનું અવાજ કરે છે વ્હીકલ, પેલા નથી ઘણા ભડભડ કરતા જતા હોતા એ લોકો માટે, તો એ લોકોને પહેલા ઓફેન્સ માટે 1000 રૂપિયા દંડ થઈ શકે છે. તમને ખબર હતી વગર કામના હોર્ન વગાડતા હોય ને તો એમને કહી દેવાનું કે જો હું પોલીસને કમ્પ્લેન કરીશ ને અને આ વિડીયો એમના સુધી જો પહોંચશે ને તો પણ તમને 1000 રૂપિયા સુધીનો મેમો આવી શકે છે. એના સિવાય મેં તમને કીધું એમ કે ઘણી બધી કલમો એવી છે. બીજી કલમની વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 194 મુજબ કોઈ પણ વ્યક્તિ જે છે એ ફ્રી પેસેજ નથી પ્રોવાઈડ કરતું ઇમરજન્સી વ્હીકલને, જેમ કે એમ્બ્યુલન્સ હોય, ફાયર ફાઇટિંગ વ્હીકલ હોય કે બીજું કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ હોય છે, એને જો તમે પેસેજ નથી આપતા એટલે કે રસ્તો નથી આપતા, આગળ તમે આમ ઊભા રહી જાઓ છો વટ મારીને, તો એ કિસ્સાઓની અંદર પણ તમને 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 194 મુજબ આપણને આ વસ્તુની નથી ખબર હોતી. એક માનવતાની દ્રષ્ટિએ પણ આપણે કામ કરવું જોઈએ કે એમ્બ્યુલન્સ હોય કે ફાયર ફાઇટર હોય તો એને જગ્યા પહેલી આપવી જોઈએ. એના સિવાય અચ્છા ઇમરજન્સી વ્હીકલની અંદર ખાલી એમ્બ્યુલન્સ કે પછી ફાયર ફાઇટરની વાત નથી, બીજું કોઈ પણ એવું હોય લાઈક અમુક ટાઈમે ઓર્ગન્સ ટ્રાન્સપોર્ટ થતા હોય છે, અથવા તો માની લો કે કોઈ કોવિડ જેવી સિચ્યુએશન છે તો ઓક્સિજનની જે બોટલ્સ વગેરે જતું હોય છે, એ તમામ ઇમરજન્સી સિચ્યુએશન્સમાં આવી જાય છે. અગર આર્મીની ટ્રક્સ હોય છે, ઇફ ઇટ્સ અ વોર સિચ્યુએશન, તો એ કિસ્સામાં એ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આવી જશે. હવે એ સિવાય અમુક લોકોને છે ને ફાસ્ટ બાઇક ચલાવવાનો બહુ શોખ હોય, એટલે બે મિત્રો શરત લગાવતા હોય કે ચાલો આપણે બંને રેસ લગાવીએ. આવું કોઈ પણ જાતનું તમે રેસિંગ કરો છો ને તો એ કિસ્સાઓની અંદર પણ તમને દંડ થઈ શકે છે. મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 189 મુજબ કોઈ પણ ગવર્મેન્ટની પરમિશન વગર, ગવર્મેન્ટની પરમિશન સાથે રેસ થઈ શકે છે, પરંતુ ગવર્મેન્ટની પરમિશન વગર કોઈ પણ જાતનું રેસિંગ અથવા તો સ્પીડનું ટ્રાયલ કરે છે કોઈ પણ વ્યક્તિ, તો એ વ્યક્તિને પહેલી વારમાં 5000 અને બીજી વારમાં 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તમારી જોડે માની લો કે 2 વ્હીલર ઉપર 4 વર્ષ કરતાં ઓછી ઉંમરનું બાળક છે, તો તમે 40 થી વધારે સ્પીડમાં નથી જઈ શકતા. ભલે તમે નેશનલ હાઈવે ઉપર જતા હોય, તમારી સ્પીડ લિમિટ 40 જ હોવી જોઈએ. તમારા જોડે જે કોઈ પણ બાળક છે જેની ઉંમર 4 વર્ષ કરતાં વધારે છે તો એની જોડે એટલીસ્ટ સાયકલનું હેલ્મેટ હોવું જરૂરી છે. તમે અથવા તો તમારા પિલિયનમાં પાછળ પણ કોઈ પણ વ્યક્તિ બેઠું છે તો બંને હેલ્મેટ પહેરવા ફરજિયાત છે. એ હેલ્મેટ એવી રીતે બંધાયેલું હોવું જોઈએ કે જેથી એ તમારા જે મોઢું છે તમારું એને પ્રોપરલી સેફ રાખી શકે, એટલે કે અહીંયા આગળ પટ્ટી પણ લગાવેલી હોવી જોઈએ. તમારું હેલ્મેટ ISI માર્કાવાળું હોવું જોઈએ. જો આટલી કન્ડિશન હેલ્મેટ પૂરું કરે છે તો જ તમે વેલિડ ડ્રાઇવિંગ કરી રહ્યા છો, અધરવાઇઝ તમારું ડ્રાઇવિંગ પણ ઇલીગલ છે. આવા તો ઘણા બધા કાયદાઓ છે. આવા જ કાયદાઓ સાથે હું તમને મળતો રહેવાનો છું માધ્યમ ઉપર. અને એક કામ કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય, ઇન્ફોર્મેશન ગમી હોય તો એક મસ્ત કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. અને હા, વધારે વિગતો માટે વિઝિટ કરો themadhyam.com.